ફ્રેન્ડ્સ, શ્રાદ્ધ હવે ખૂબ નજીક છે. તમે તો જાણો છો કે શ્રાદ્ધ માટે આપણે ફૂલ થાળી બનાવવાની હોય છે અને પિતૃઓને તર્પણ માટે આપણે થાળી ખૂબ ભાવથી બનાવવાની હોય છે અને એના માટે તમારે સવારથી કામે લાગી જવું પડે છે. પણ આ થાળી મેં એ રીતે એરેન્જ કરી છે કે માત્ર 60 મિનિટમાં બની જશે અને એ પણ કોઈપણ જાતના કોમ્પ્રોમાઇઝ વગર. અહીંયા કુકરમાં અડધો કપ જેટલી તુવર દાળ લઈશું અને 2-3 વખત પાણીથી વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી નાખ્યું છે. હવે એની અંદર 1 ગ્લાસ પાણી, 7-8 દાણા મેથીના, અડધી ટીસ્પૂન ઘી એડ કરી ઢાંકી 10 મિનિટ પલળે એટલે પછી ગેસ ઓન કરી દેવાનો અને 5 વિસલ મીડિયમ ફ્લેમ ઉપર પાડી લેવાની. આ બાજુ 4 મુઠ્ઠી બાસમતી રાઈસ લીધા છે અને 1/4 કપ જેટલા રાઈસ વધારે લીધા છે દૂધપાક માટે. એટલે ભાત ને દૂધપાકના રાઈસ આપણે સાથે જ પલાળી લઈશું. પાણી એડ કરી ચોખાને સારી રીતે ધોઈ લેવાના છે 2-3 વખત. એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશું. હવે એક્સ્ટ્રા પાણી કાઢી નાખ્યા પછી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને આ ભાત આપણે વરાળવા બનાવી રહ્યા છીએ એટલે મોટી તપેલી લીધી છે અને એની અંદર 1 ગ્લાસ પાણી એડ કરી લઈશું અને નાની તપેલી ભાતવાળી છે એ ગોઠવી લેવાની છે. અને જો તમારે મીઠું નાખવું હોય તો 1/4 કપ જેટલા ભાત અલગ પહેલાં દૂધપાકના કાઢી લેવાના અને મીઠું નાખવાનું. ઢાંકી અને મીડિયમ ફ્લેમ ઉપર ભાતને થવા દેવાના 10 મિનિટ પછી. અહીંયા 5 વિસલ પડી ગઈ હતી અને કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે ખોલ્યું. આપણે જો સરસ દાળ કૂક થઈ ગઈ છે. 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી લઈશું. દાળને આપણે હવે બ્લેન્ડ કરી લઈએ. હવે ગેસ ઓન કરી અને એની અંદર 1 ટામેટું કટ કરેલું, ફ્રેશ લીલા ધાણા 2 ટેબલસ્પૂન અને 1 તીખું લીલું મરચું સમારેલું અને ટુકડો ગોળ એડ કરી લેવાનો છે. સારી રીતે મિક્સ કરી લઈશું. 1 ટીસ્પૂન ધાણા જીરું, અડધી ટીસ્પૂન હળદર, ચપટી હળદર વધારે લઈએ, 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધો ટેબલસ્પૂન મીઠું. સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે અહીંયા ટુકડો આદુ એ પણ છોલી અને છીણીને એડ કરી લઈએ. 10 મિનિટ દાળ ઉકળે એટલે આપણે વઘારી લેવાની છે. અહીંયા સ્લો ફ્લેમ ઉપર 10 મિનિટ થઈ ગઈ છે. હવે વઘાર મૂકી દઈએ અને અડધો કપ પાણી મેળવી લઈએ. દાળ થોડી જાડી લાગે છે એટલે અડધો કપ પાણી એડ થયું. અને આ બાજુ તડકા પેનમાં 1/2 ટેબલસ્પૂન તેલ લઈએ, 1 ટીસ્પૂન રાઈ, 7-8 દાણા મેથીના, હિંગ અને સૂકું લાલ મરચું, મીઠા લીમડાના પાન પણ મેળવી લઈએ અને દાળમાં આ વઘાર એડ કરી લેવાનો છે. તરત ઢાંકી દેવાનું છે એટલે વઘાર ઉડે નહીં. અડધું નંગ લીંબુનો રસ પણ એડ કરી લેવાનો છે અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી લઈશું. ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈએ. દાળને મિક્સ કરી લેવાની છે. એકદમ ટેસ્ટી એવી રેગ્યુલર દાળ તૈયાર થઈ ગઈ છે. એ બાજુ ગેસ બંધ કરી દેવાનો છે અને અહીંયા ચોખામાંથી 1/4 કપ જેટલા ચોખા અલગ કાઢી લેવાના છે દૂધપાકના અને એ બાજુ ભાત થવા માટે ગેસ ઓન કરી દેવાનો છે. અહીંયા 250 ગ્રામ જેટલા ભીંડા સમારીને લીધા છે અને અહીંયા કડાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈએ. ભીંડાને પાણીથી વોશ કરી અને કોરા કપડાથી લૂછી અને ઊભા કટ કર્યા છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું અને હિંગનો વઘાર કરવાનો છે. ચપટી અજમો એડ કરીએ. ભીંડાને વઘારી લઈશું. થોડા સાંતળી અને મસાલા કરવાના છે. લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન ધાણા જીરું અને અડધી ટીસ્પૂન હળદર એડ કરી છે. થોડું સતળાય અને શાક થવા આવે પછી એની અંદર ચપટી ખાંડ એડ કરવાની છે અને અડધી ટીસ્પૂન ગરમ મસાલો અને મીઠું લાસ્ટમાં એડ કરવાનું છે ટેસ્ટ મુજબ, એટલે શાક ચીકણું ના પડે. અહીંયા અડધી વાટકી જેટલો ચણાનો લોટ શેકીને લીધો છે એડ કરી લઈશું. શેકીને લીધો છે એટલે બસ મિક્સ જ કરવાનું છે. અને અહીંયા થોડા લીંબુના રસના ટીપા એડ કરી લેવાના છે અને મિક્સ કરી લઈશું. તો અહીંયા લોટવાળું આપણું ભીંડાનું શાક પણ તૈયાર થઈ ગયું છે. એને સાઈડ કરી લઈશું. જો એકદમ ટેસ્ટી બન્યું છે
અને આ બાજુ ભાત પણ સરસ ચડી ગયા છે, વરાળથી થયા છે, એકદમ છૂટા બને છે આ ભાત. તમે જરૂર ટ્રાય કરજો. અહીંયા 2 નંગ બટાકા જે મેં ધોઈ છોલી અને સમારીને લીધા છે. કુકરમાં તેલ ગરમ કરવા મૂકી દઈએ 3 ટેબલ સ્પૂન. તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન રાઈ, અડધી ટીસ્પૂન આખું જીરું એડ કરીએ. ચપટી હિંગ એડ કરીએ. બટાકાને એડ કરી અને હવે એની અંદર સ્વાદ મુજબ મીઠું એડ કરીએ. અહીંયા 1 ટીસ્પૂન મેથીનો મસાલો લીધો છે, એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું અને અડધી ટીસ્પૂન હળદર એડ કરી શાકને સરસ સાંતળી લેવાનું છે. 1 મિનિટ સાંતળ્યા પછી પાણી એડ કરવાનું છે. 1 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે, કારણ કે રસાવાળું બની રહ્યું છે અને પછી પણ પડ્યું રસો જાડો થતો હોય છે. ઢાંકી અને 4 વિસલ મીડિયમ ફ્લેમ ઉપર પાડી લીધી હતી અને જો સરસ બટાકાનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા ઢોકળા માટે 1 વાટકી સોજી લીધી છે અને 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ લીધો છે. એની અંદર 4 ટેબલ સ્પૂન દહીં એડ કરી લઈએ. અહીંયા 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે, તમે સમારીને પણ લઈ શકો છો. સ્વાદ મુજબ મીઠું અને અડધી ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, ફ્રેશ લીલા ધાણા 1 ટેબલ સ્પૂન અને ચપટી હળદર, વધારે નહીં લેવાની. સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું પાણી એડ કરતું જવાનું છે અને ઘટ્ટ બેટર તૈયાર કરવાનું છે. વધારે પાતળું ના થવું જોઈએ. હવે એની અંદર 1 ટેબલ સ્પૂન તેલ એડ કરી મિક્સ કરી લેવાનું છે. આ બાજુ કુકિંગ સોડા એડ કરી લઈએ. મીન્સ મેં ઈનો લીધો છે, જે મેં અડધો ટેબલ સ્પૂન જેટલો લીધો છે. થોડું પાણી નાખી અને બેટર તૈયાર કરી લેવાનું છે. પ્લેટને તેલથી ગ્રીસ કરી છે. બેટરને પ્લેટમાં લઈ લઈશું. હવે ઢોકળાને આપણે સ્ટીમ થવા માટે મૂકી દઈએ. પાણી ગરમ થઈ ગયું હતું, સ્ટીમમાં ઢાંકી અને એ બાજુ 15 મિનિટ થવા માટે રહેવા દઈશું. અને આ બાજુ દૂધપાક માટે એક પેનમાં 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. એમાં ચોખાને સાંતળી લેવાના છે સરસ રીતે. એકદમ સરસ સતળાઈ જાય, એનો કલર ચેન્જ થાય એટલે 1 લીટર જેટલું દૂધ એડ કરી લેવાનું છે. ફૂલ ફેટ દૂધ એડ કરવાનું છે. સાથે કેસરના તાંતણા પણ એડ કરી લેવાના છે. સારી રીતે મિક્સ કરતું જવાનું છે. દૂધને ઉકાળી લઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલી ચારોળી પણ પહેલાં જ એડ કરી લેવાની છે. અને આ બાજુ ઢોકળા પણ સરસ ચડી ગયા છે. જો નાઈફ નાખીએ તો એકદમ સરસ ચડી ગયા છે. એકદમ સાફ આવે છે નાઈફ. અને કટ કરી લેવાના છે. કટ થઈ જાય એટલે આપણે વઘાર પણ કરી લઈશું. અને ઓલી સાઈડ દૂધ પણ સરસ બની રહ્યું છે, દૂધપાક આપણો. અહીંયા તેલ ગરમ થાય એટલે રાઈ, સફેદ તલ અને હિંગ અને મીઠા લીમડાનો વઘાર આ ઢોકળા ઉપર એડ કરી લઈશું. અહીંયા સોજીના ઢોકળા તૈયાર થઈ ગયા છે. દૂધપાક પણ અડધું દૂધ બળીને થઈ ગયું છે. ચોખા સરસ આ રીતે ચડી ગયા છે. ચોખા ચડી જાય એટલે અહીંયા 1/4 કપ જેટલું દૂધ મેં અલગ રાખેલું, એમાં મિલ્ક પાવડર એડ કરી લેવાનો છે. 10 રૂપિયાનું પાઉચ આવે છે, એ મેં લીધું છે. બધો જ એડ કરી લઈશું. સ્પૂનથી મિક્સ કર્યા પછી આપણે ગળણીથી ગાળીને લેવાનું છે, એટલે લમ્સ ના રહે અને દૂધપાક એકદમ ઘટ એવો ટેસ્ટી બનશે. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે એની અંદર અડધી ટીસ્પૂન ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર એડ કર્યો છે. 1/3 કપ જેટલી ખાંડ પણ એડ કરી લેવાની છે. હવે અહીંયા કાજુ, બદામ અને પિસ્તાની કતરણ લીધી છે, એ પણ એડ કરી લઈશું. 2 ટેબલ સ્પૂન લીધી છે. એકદમ ઘટ એવો દૂધપાક પણ તૈયાર થઈ ગયો છે. આ બાજુ 2 કપ જેટલો રોટલીનો લોટ લીધો છે. એની અંદર 1 ટેબલ સ્પૂન તેલ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી
અને પૂરીનો લોટ બાંધવાનો છે. થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને નહીં ઢીલો નહીં કઠણ એ રીતનો મીડિયમ લોટ બાંધ્યો છે. જો એને 10 મિનિટ રેસ્ટ આપ્યા પછી આપણે પૂરી બનાવી લેવાની છે. મીડિયમ સાઇઝના લુવા કરી અને પૂરીને વણી લઈશું અને સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દેવાનું છે. પૂરીને વણતા જઈશું અને તળતા જઈશું. જો ફૂલી ફૂલીને દડા જેવી થાય છે. પૂરીને કાઢી લઈશું. હવે આપણે અહીંયા શ્રાદ્ધની થાળી તૈયાર થઈ ગઈ છે. જે મેં 2 શાક, દાળ, ઢોકળા, પૂરી, પાપડ અને સેલડ, રાઈસ અને દૂધપાક સાથે સર્વ કરી છે. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.